આ માંજલપુર ગામથી જીઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે. ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે. ગઈકાલ સાંજથી યુઝ્યુઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સેટ ઢાળ અંદર જતો લાગ્યો, રોડ દબાતો લાગ્યો. પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી. મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જાય એવું લાગે છે. તો મારી એવી અહીંયાના સ્થાનિક રહીશ તરીકેની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું, નહીંતર અહીંયા 4 વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે. શું લાગે છે હમણાં હજુ ચોમાસું આવ્યું નથી તો પણ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે? આટલો મેઇન રોડ પર આ વસ્તુ થાય છે. લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે. હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી 4 રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું. હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું. એટલે આ સમસ્યા ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ.